સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટરીમાં। તો આજે આપણે એક ડિઝાઇનવાળું માટીનું વાસણ બનાવવાનું છે। તો તમે આજે કયું ડિઝાઇનવાળું માટીનું વાસણ બનાવીને અમારા મિત્રોને બતાવશો? આપણે પહેલાં ગોળ માટલા તમને બતાવ્યા હતા સરસ મજાના। તો આજે આપણે બનાવવાનું છે ચોરસ માટલું। તો જે ચોરસ માટલું કેવી રીતે બનાવવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે સરસ મજાનું બનાવીને બતાવીશું। તો એ પહેલાં આપણે યુટ્યુબની ચેનલ ઉપર પહેલી જ વખત આવ્યા બધા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો આપણે હવે ચાલુ કરીએ। તો સૌથી પહેલાં જે આ નીચેવાળી માટી છે ને બધી આપણે અહીંયા ઉપર ઉપાડવાની હોય છે આ રીતે। બહુ સરસ। હજુ આને તાર પણ કાઢવાની હશે ને? હા, ઉપર એક ધાર કાઢવામાં આવે છે હા। અને હવે જે આ કાંઠો છે તેનો સરસ મજાનો બનાવી પટ્ટી પાડીને જે આ પાછળની માટી છે પાછી ઉપર ઉપાડવી પડે છે આ રીતે। અચ્છા, એવું હોય છે। આ રીતે ઉપર ઉપાડ્યા પછી આ રીતે વચ્ચે પટ્ટો પડી જાય એટલે એકદમ ચોરસ કાટમાં તમને માટલું દેખાશે। બહુ સરસ મજાની તાર કાઢી છે તમે। તો એક ઉપર ધાર નીકળે છે અને એક નીચેના ભાગમાં ધાર નીકાળવામાં આવે છે અને આ રીતે ચોરસ કાટમાં સરસ મજાનું માટલું બનાવવામાં આવે છે। તો સરસ મજાનું તમે ચોરસ માટલું બનાવી દીધું છે। હવે એના ઉપર આપણે જે વચ્ચેના પટ્ટો છે ને એના ઉપર લાલ કલર કરવાનો છે અને આ પટ્ટો ને આ પટ્ટો છોડી દેવાનો છે। અચ્છા, એવું છે। લાલ કલર લગાવવાનો બાકી છે। તો દોસ્તો સરસ મજાનો પટ્ટામાં લાલ કલર લગાવવાનો છે। તો આ રીતે તેને લાલ કલર ઉપર પટ્ટા ઉપર લગાવવાનો છે। આ ભાગ છોડી દેવાનો અને આ ભાગ છોડી દેવાનો, ખાલી વચ્ચેનો લાલ પટ્ટો કરવાનો અને કાંઠા ઉપર હજુ કાંઠા પર પણ કરવાનો છે। હા, લાલ કલર લગાવ્યા પછી તો એકદમ સરસ દેખાય છે। આ રીતે હજુ આના ઉપર ડિઝાઇન આવશે, નાની નાની પટ્ટા પાડવાના છે આપણે। અચ્છા, એવું છે। અહીંયા એક પટ્ટો પાડી દઈશું આ રીતે સરસ મજાનો, અહીંયા પાડી દઈશું સરસ મજાનું દેખાય છે। હવે અને કાંઠા ઉપર અહીંયા પાડી દઈશું આ રીતે। હવે આપણે સરસ મજાનું માટલું બનાવી દીધું છે। ખૂબ જ સરસ દેખાય છે। તો સરસ મજાનું માટલું આપણું ચોરસ માટલું બનીને તૈયાર થઈ ગયું છે। તો માટલું તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં તમે જરૂર બતાવી શકો છો। તો હવે તમે બીજી કઈ આઈટમ બનાવીને બતાવશો? હવે આપણે એક સરસ મજાની જે ફૂલદાની કહે છે ફૂલદાની બનાવીશું। અચ્છા, જે ફૂલ રાખવા માટે આવે છે। હા, ફૂલદાની અને કુંજો પણ બોલવામાં આવે છે। તો એ કેવી રીતે બનાવવામાં આવે છે ચલો આજના વિડીયોમાં એ પણ આપણે બનાવી દઈએ। તો આ રીતે એની ગરદન લાંબી કરવામાં આવે છે। હા, આની ઉપર પણ લાલ કલર લગાવવાનો રહેતો હશે ને? હા, આના ઉપર અલગ અલગ અમે કલર લગાવીએ છીએ। લાલ કલર પણ આવે છે, વ્હાઈટ પણ આવે છે અને ગોલ્ડન પણ આવે છે। જે પ્રમાણે ઓર્ડર એ પ્રમાણે અમે લગાવીએ છીએ। અચ્છા, ગોલ્ડન કલર પણ લગાવવામાં આવે છે। હા, ગોલ્ડન કલર પણ લગાવવામાં આવે છે। બહુ સરસ। તો સરસ મજાનો આપણે કુંજો પણ બનાવી દીધો છે। તો તમે જોઈ શકો છો દોસ્તો બહુ સરસ મજાનો કુંજો બની ગયો છે જે ફૂલ રાખવા માટે કામ આવે છે અને ફૂલદાની પણ બોલે છે। હજુ એના ઉપર લાલ કલર પણ લગાવવાનો છે। તો લાલ કલર લગાવ્યા પછી પણ એ બહુ સરસ દેખાય છે। હવે એના ઉપર ડિઝાઇન પણ બાકી છે।
આના પર આપણે સરસ મજાના પટ્ટા લગાવવાના છે. સરસ પટ્ટો લગાવ્યો છે તમે. પટ્ટા લગાવ્યા પછી સરસ મજાનો ફેન્સી લાગે છે આ ફૂલદાની. હા, અત્યારે તો બહુ સરસ દેખાઈ રહી છે. તો આપણે સરસ મજાની ફૂલદાની પણ બનાવી દીધી છે અને હવે ચાકડો બંધ કરી દઈએ એટલે આપણે જોઈ લઈએ કેવી રીતે બની છે. તો હવે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ફૂલદાની બની ગઈ છે. તો દોસ્તો, બહુ સરસ મજાની ફૂલદાની બની ગઈ છે અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં.